નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। રાજકોટની વાત કરીએ તો ગઈકાલથી સમગ્ર રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। લાંબા ઉનાળાની વેકેશન બાદ વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહ સાથે શાળાએ પહોંચ્યા, પરંતુ શૈક્ષણિક વર્ષના પ્રથમ જ દિવસે શિક્ષણ વ્યવસ્થાની એક મોટી ખામી સામે આવે છે। રાજ્યની અનેક સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં હજુ સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યા જ નથી, જેના પરિણામે ધોરણ 1 થી 12 સુધીના હજારો વિદ્યાર્થીઓને પુસ્તકો વિના જ અભ્યાસ શરૂ કરવાની ફરજ પડી। જોકે શાળાઓમાં શિક્ષકો દ્વારા પ્રથમ દિવસથી જ શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ જરૂરી પુસ્તકો ના હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ સમજવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। તો ત્યારે આ ગંભીર સમસ્યા વચ્ચે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા વાલીઓ સાથે ખાસ વાતચીત પણ કરવામાં આવી। વિદ્યાર્થીઓ અને ગ્રાન્ટેડ સ્કૂલના પ્રિન્સિપલ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી, જેમાં રાજકોટની ગ્રાન્ટેડ ચૌધરી સ્કૂલના પ્રિન્સિપલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પર ભણતરનું ભારણ ના વધે તે જ્યાં સુધી નવા પુસ્તકો ના આવે ત્યાં સુધી તેઓને અભ્યાસ અટકે નહીં, તે માટે શાળાએ એક વિશેષ આયોજન કર્યું છે। નવા સત્રનો ગઈકાલથી જે તે પ્રારંભ થઈ ગયો છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકાર છે ત્યાં આ જે વિદ્યાર્થીઓના સત્રમાં ક્યાંક નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતે નવા સત્રનો અભ્યાસ શરૂ થતાં સરકાર દ્વારા જે કહેવાય વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક આપવામાં આવતા હોય છે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ માટે, પણ ક્યાંક ને ક્યાંક આ વખતે વિદ્યાર્થીઓને હજી સુધી પાઠ્યપુસ્તક નથી મળ્યા, જેથી વિદ્યાર્થી, વાલી અને સમગ્ર શિક્ષણ જગત છે તે ચિંતિત છે। ત્યારે આપણી સાથે કેટલાક જે કહેવાય વિદ્યાર્થીના વાલી અને સ્કૂલના પ્રિન્સિપલ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। સૌપ્રથમ આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું। બેટા, શું કહેશો, અત્યારે કયા સ્ટાન્ડર્ડમાં તમે ભણો છો? તમારું અત્યારે પાઠ્યપુસ્તક હજી નથી આવ્યું, કેવી રીતે તકલીફ પડે છે? હું ધોરણ 10માં ભણું છું, પણ અમારે હે ને અડધા બીજા છોકરાના પાઠ્યપુસ્તકો આપ્યા છે અમને સરે, જૂના વિદ્યાર્થીઓના, અડધા બાકી છે। એટલે અડધા સરકારને માનીએ છીએ કે અમે અડધા ચોપડા તો અડધા બાકી, હજી ઘણા નવા છોકરા સ્ટુડન્ટ આવ્યા એને બાકી છે। તમે શું કહેશો બેટા, અત્યારે તમારે પાઠ્યપુસ્તક વગર ક્યાંક ને ક્યાંક જે ભણવું મુશ્કેલ થતું હોય છે, ત્યારે અત્યારે સ્કૂલ પ્રશાસને એક સારો નિર્ણય લીધો છે, જૂના વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક તમને આપ્યા, પણ હકીકતે આ કામ સરકારને કરવું જોઈએ, આગોતરું કામ કરવું જોઈએ વેકેશન દરમિયાન। તમે શું માનો છો? અમે તો એ માનીએ છીએ કે અત્યારે અમારી પાસે ચોપડા નથી તો અમને તકલીફ પડે છે। જોકે અમારા સર ટીચર બહુ સારા છે કે જે સ્માર્ટ બોર્ડમાં અને જે જૂના વિદ્યાર્થીઓ હોય એના ચોપડા અમને આપીને થોડું સારી રીતે ભણાવે છે। તો અત્યારે કોર્સ અમારો થોડોક અટકી ગયો છે, તો અમારા સાહેબને એ લોકો છે જેને વાંધો નથી આવે એમ, એટલે અમારું સરકારને એવું કહે છે કે જલ્દીથી અમને એને ચોપડા આપો। જે અમારા નવા સ્ટુડન્ટ આવ્યા છે ને નવા વિદ્યાર્થીઓ એને પણ ચોપડા નથી મળે, એટલે સરકારને એક જ વિનંતી છે કે અમને જલ્દીથી ચોપડા આપો, જેનાથી અમારું ભવિષ્ય અને અમારું ભણતર સારું રહે। ક્યાં ધોરણમાં ભણો છો તમે? 10માં। તમે કયા ધોરણમાં તમે અભ્યાસ કરો છો, અને તમારું શું કહેવાનું છે? કારણ કે જે રીતે સમગ્ર પાઠ્યપુસ્તક હજી નથી આવ્યા, અભ્યાસક્રમ અધૂરો રહે છે, વર્ષના અંતે જ્યારે પરીક્ષા આવે છે ત્યારે જે અભ્યાસક્રમ જે છે તે છૂટી ગયો હોય છે પાછળનો, તમે શું કહેશો? હું એસ ચૌધરી હાઈસ્કૂલમાં ભણું છું। મારું નામ તરજિયા ધન્ના છે, મારું ધોરણ 10મું ભણું છું। અને આપણે પરીક્ષા આવે ને એના આગલા દિવસે અમને ડિપ્રેશન થાય છે, ચોપડા હોતા નથી અને ભણવામાં તકલીફ થાય છે અને ડિપ્રેશન થાય છે। અને સર અમારા સ્માર્ટ બોર્ડમાં ભણાવીને આગળ ચોપડામાં લખાવીને વાંચીએ છીએ, રિવિઝન કરીએ છીએ અને પૂછાય છે પણ થોડુંક બાકી રહી જાય છે। કાકા, તમે શું કહેશો? ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટેડ શાળા અને સરકારી શાળામાં જે વિદ્યાર્થીઓને ચોપડા આપવામાં જોઈએ તેનું આગોતરું આયોજન સરકારે કરવું જોઈએ, શિક્ષણ વિભાગે કરવું જોઈએ, પણ શિક્ષણ વિભાગ આમાં અસફળ નીવડ્યું લાગે છે। એમાં એવું હોય કે આ લોકોને જલ્દી ચોપડા દેવા પડે। એમાં એવું હોય જૂના ચોપડા છે એ ચલાવી રહ્યા છે, બરાબર, સાહેબની બધાય સારા છે, બોર્ડમાં દીએ ઇન્ચામ બધાને લખાવે, બરાબર। મારો છોકરો અત્યારે 9માં ભણે, એ અત્યારે દાખલ થયો, અત્યારે જ એડમિશન કરાવી થયો, બરાબર, એની પાસે ચોપડા છે, એ જૂનામાં સર દીએ તો એ જૂનામાં ચલાવી દે, પણ જલ્દ નવા ચોપડા બધાને મળવા જરૂરી, કેમ કે ભવિષ્ય છોકરાનું બગડે નહીં, ભવિષ્ય બગડે છે। અન્ય આપણી સાથે એક વાલી છે, એમની સાથે વાત કરું છું। તમે પણ એક વાલી છો, તમને તમારા બાળકના ભવિષ્યને લઈને કેવી ચિંતા થઈ છે? કારણ કે સરકારને જે કામ કરવું જોઈએ સરકાર નથી કરતી, તેથી એ જ કહેવા માગું છું સર કે 1 મહિનો વયો ગયો, 1 મહિનામાં તો ચોપડા મળી જવા જોઈએ, બરાબર છે, હજી છોકરાઓ પાસે ચોપડા નથી, તો સારું કહેવાય કે સાહેબો બધાય
વ્યવસ્થિત રીતે છોકરાઓને જૂના ચોપડામાં એનો અભ્યાસ કરાવે છે, પણ અલગે પડતું હોય ને ક્યારેક જૂના ચોપડા હોય, નવા ચોપડા હોય, બરાબર છે. પણ સરકારશ્રીને અપીલ છે કે નવા ચોપડા જો અત્યારે છોકરાઓને મળી જાય વહેલી તકે તો સારું, એમ એનું ભવિષ્ય અટકે નહીં, એનું રૂટિન ચાલુ થઈ જાય. અત્યારે છોકરાઓ એમ લાગે, છોકરા ખુદ એમ કે પપ્પા મેં પાછળ રહી જાઉં તો ચોપડા મળ્યા નથી હજી, તોય સારું છે. તોય બિચારા જ્યાં ત્યાં કોઈક જૂના કોઈ છોકરા હોય એની પાસે જાય છે, એની પાસે કોઈ ઘરે જાય છે, કોઈ મિત્ર સર્કલ પાસે જાય છે, ભાઈ તમારી પાસે ચોપડા પડ્યા છે જૂના તો અમે લઈ લઈએ અત્યારે, એના અમારે રૂટિન અમારું ચાલુ થઈ જાય. પછી કેટલા દિવસ સાહેબ, પણ વહેલા તકે હું સરકારશ્રીને એટલી વિનંતી છે કે વહેલી તકે જો મળી જાય ચોપડા તો બીજાને તો મળી જ જાય છે, પ્રાઇવેટમાં તો મળી જ જાય છે. તો સરકાર એટલે તો થોડુંક વિચારવું જોઈએ ને કે આ સરકારી સ્કૂલ જ છે અને ચોપડા મળી જવા જોઈએ ટાઈમસર. એક મહિનો વયો ગયો, 1 મહિનો લેટ, આ વેકેશન વયું ગયું આખું પૂરું. ધન્યવાદ. આપણી સાથે સ્કૂલના જે પ્રિન્સિપલ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સર, ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ સર્જાય છે કે પ્રાઇવેટ સ્કૂલોને જે બધું મળી રહે છે, સરકારી સ્કૂલોને જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એવી ગ્રાન્ટેડ ને સરકારી સ્કૂલોને જ કહેવાય કે પાઠ્યપુસ્તક નથી મળતા. વિદ્યાર્થીઓમાં પણ ચિંતા છે, વાલીઓમાં પણ છે. તમે એક શિક્ષક છો, તમે એક નવો અભિગમ શરૂ કર્યો છે, શું કહેશો? જયેશ વસોયા, આચાર્ય શ્રી ચૌધરી હાઈસ્કૂલ. આમ તો દર વર્ષે લગભગ ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં અગાઉના વર્ષના પાઠ્યપુસ્તકો છે એ આવી જતા હોય છે, પણ કોઈ પણ કારણસર છે એ આ વખતે હજુ સુધી શાળાઓ શરૂ થઈ ગઈ છે, વેકેશનના 2 દિવસ જેવો સમય જતો રહ્યો છે. આમ છતાં હજુ પાઠ્યપુસ્તકો છે એ ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને મળી શક્યા નથી. ચોક્કસ વિદ્યાર્થીઓ વારંવાર આવા પ્રશ્નો કરતા હોય છે કે સર અમને પાઠ્યપુસ્તકો ક્યારે મળશે. અમે એક નવો રસ્તો અપનાવ્યો છે અત્યારે કે ગયા વર્ષના જે વિદ્યાર્થીઓ હતા એમની પાસેથી અમે જૂના પાઠ્યપુસ્તકો મગાવી લીધા અને હાલ પૂરતું જ્યાં સુધી નવા પાઠ્યપુસ્તક ન મળે ત્યાં સુધી એક વચગાળાની રાહત રૂપે અમે એ પાઠ્યપુસ્તક વિદ્યાર્થીને આપીને અત્યારે અમારો અભ્યાસક્રમ છે એ સતત આગળ વધારી રહ્યા છીએ. નેક્સ્ટમાં સરકારે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વેબસાઇટ ઉપર પણ PDF સ્વરૂપે દરેક પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કર્યા છે. જી શાળા પણ છે, પણ આમ છતાં આપણે રૂબરૂમાં ભણાવીએ અને પેલા PDFમાં ભણાવીએ, બંનેમાં થોડોક ફરક પડતો હોય છે. છતાંય શક્ય એટલા વહેલા પાઠ્યપુસ્તકો મળે એવી આપણે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. ધન્યવાદ. તો આ હતા રાજકોટના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલના પ્રિન્સિપલો જેમને ઇન્ડિયન ન્યૂઝ સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક જે ચોપડા, જે પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓને આપવામાં આવતા હોય છે તે મોડા આપવામાં આવે છે, તેથી વિદ્યાર્થીઓને પણ જે ક્યાંક ને ક્યાંક તકલીફ અને કહેવાય કે સ્ટ્રેસનો સામનો કરવો પડી રહ્યો છે. પણ હાલ અત્યારે સ્કૂલ દ્વારા એક મહત્વનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જૂના જે વિદ્યાર્થીઓ જે સ્કૂલમાંથી ભણીને ગયા હોય તેના પાઠ્યપુસ્તક છે તે હાલ અત્યારે વિદ્યાર્થીઓને આપીને તેમનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. સાથે વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ અને વાલીઓ જે તે માંગ કરી રહ્યા છે સરકાર પાસે કે વહેલી તકે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક આપવામાં આવે જેથી કરી વિદ્યાર્થીઓને જે હાલાકીનો સામનો કરવો પડે તે ના કરવો પડે.